नमो अरियन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सौवसावुणं ऐसो पंच नमुकारो सौवपावपणासनो मंगलाणं च सौवेसिं परमं वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलभद्राद्या जैन धर्मो स्तु मंगलम। આજના પ્રવચનનો વિષય છે આદિનાથ પરમાત્માની જીવનની સુવાસ। આજે ફાગણવદ આઠમનો દિવસ આદિનાથ પરમાત્માના બે કલ્યાણકોથી પવિત્ર થયેલો આજનો દિવસ છે। આજના દિવસે યુગાદિદેવ પ્રથમ તીર્થંકર આદ્ય ધર્મસ્થાપક કરુણાસાગર આદિનાથ પરમાત્માનું આજે બે કલ્યાણક હતા। એક તો જન્મ કલ્યાણક અને બીજા નંબરમાં દીક્ષા કલ્યાણક। એક કલ્યાણક હોય એ પણ દિવસ પરમ પવિત્ર ગણાય છે। તો આજે યુગાદિદેવ આદિનાથ પરમાત્માના બબ્બે કલ્યાણકો આજના દિવસે થયેલા છે અને આજના દિવસે સેંકડો ભાવિકો વર્ષી તપની આરાધના પણ શરૂ કરવાના અને એની સાથે સાથે આજે અમારા માટે પણ એક દિવસ છે। અમારા દાદા ગુરુદેવ પૂજ્યપાદ મણિપ્રભ વિજયજી મહારાજા ઘોર તપસ્વી વર્તમાન સમયના ધનના અણગાર જેમને કહેવાતા હતા। પૂજ્યપાદ ગુરુદેવ પ્રેમ સુરેશ્વરજી મહારાજા એમ કહેતા હતા કે કલિકાલનો આ ધનના અણગાર જેવો સાધુ છે। એવા પૂજ્યપાદ મણિપ્રભ વિજયજી મહારાજ સાહેબનો પણ આજે કાળ ધર્મ દિવસ છે। આજે આદિનાથ પરમાત્માને લગતી કંઈક વાતો જાણવી છે। આજે પરમાત્માનું જન્મ કલ્યાણક અને આજના દિવસે પરમાત્માનું દીક્ષા કલ્યાણક। પરમાત્માએ જે સમયે જન્મ લીધો એ સમય યુગલિકોનો સમય હતો, યુગલિકોનો કાળ હતો। એવા એક અલગ પ્રકારના સમયમાંથી એક અલગ પ્રકારના સમયની અંદરમાં સમાજને લઈ જવાનું કામ આ આદિનાથ પરમાત્માએ કરેલું છે। આજે આદિનાથ પરમાત્માના જીવનની સાથે સાથે આપણે એ પણ જોવું છે। આપણને એ ખબર છે કે પ્રભુ જન્મ્યા, પ્રભુની માતા મરુદેવા માતા હતા, પ્રભુના પિતા નાભી કુલકર હતા। આ બધી જ બાબતો આપણે જાણીએ છીએ, પરંતુ આજે એક પરમાત્માની પાસેથી જાણવું છે કે જીવનની અંદરમાં આગેવાની કરવી હોય, મોભી બનવું હોય, સુકાની બનવું હોય, કેપ્ટન બનવું હોય, સરદાર બનવું હોય, કોઈકના સ્વામી અને માલિક બનવું હોય, કોઈક જગ્યાએ આપણે દોરવણી કરવી હોય, કોઈક જગ્યાએ આપણે આગેવાની નિભાવી હોય તો કેવી રીતે કરી શકાય એ આદિનાથ પરમાત્માની પાસેથી શીખવા માટે મળે। યુગાદિદેવ આદિનાથ પ્રભુ એમને નથી કહેવાતા। એ સમય હતો કે જે સમયની અંદરમાં કલ્પવૃક્ષ પાસેથી માણસોને બધી જ વસ્તુ મળી જતી હતી। જેમ આજે એક દુકાનની અંદરમાં જાય અને ખિસ્સાની અંદરમાં પૂરતા પ્રમાણમાં પૈસા હોય તો માણસ ત્યાં બધું જ પરચેસ કરી શકે છે, બધું જ ખરીદી શકે છે, બધું જ પ્રાપ્ત કરી શકે છે। પૈસા પૂરતા છે, સામે દુકાન સરસ છે, એટલે માગો એ વસ્તુ મળી જવાની। એવી જ રીતે એ સમયની અંદરમાં બહુ સંતોષનો યુગ હતો। યુગલિકોના જીવો હતા, એક સાથે દીકરો અને દીકરી સાથે જન્મે એ જ ભવિષ્યમાં પતિ પત્ની બને અને એ લોકો વળી પાછું સંતાનની અંદરમાં એક યુગલને એટલે કે ટ્વિન્સને જન્મ આપે, દીકરા અને દીકરીને, અને વળી પાછા એ લોકો શાંત થઈ જાય। ભાઈની જેમ જન્મ્યા, પતિ પત્નીની જેમ જીવ્યા અને છેલ્લે વળી પાછા ભાઈ અને બહેનની જેમ જીવન પૂરું કરી લેવાનું અને બહુધા આ લોકો સદગતિની અંદરમાં જવાના, દુર્ગતિની અંદરમાં ક્યારે પણ નહીં જવાના। ન કોઈ અસંતોષ, ન કોઈ આર્ત ધ્યાન, ન કોઈ એવી હાઈવોય, ન કોઈ એવી લૂંટફાટ, લુચ્ચાઈ, લબાડી, કોઈ કહેતા કોઈને। એટલો સરળ યુગ ચાલુ હતો। કલ્પવૃક્ષ પાસેથી માગો એટલું મળતું હતું, પણ જીવો સંતોષી એવા હતા કે માગવાની કોઈ જરૂર નથી પડતી। દર 2-3 દિવસે ભૂખ લાગે, વસ્ત્ર માગો એવા મળે, પણ કોઈ એવી લોભ વૃત્તિ નહીં। જે ઈચ્છા કરો એ કલ્પવૃક્ષ પાસેથી મળી જાય, પણ મનમાં એવી બધી કોઈ ઈચ્છા જ ન જાગે। એટલો સંતોષ અને સુખીનો એ જમાનો હતો। હવે આ યુગલિકના સમયની અંદરના અંત ભાગની અંદરમાં નાભી કુલકર રાજાને ત્યાં મરુદેવી માતાની કુક્ષીની અંદરમાં આદિનાથ પરમાત્માનો જન્મ થયો। પ્રભુનો જન્મ થયો ત્યાં સુધી આ યુગલિકોનો સમય ચાલુ હતો। કલ્પવૃક્ષ પાસેથી લોકો મેળવી અને પોતાની મનોકામના, પોતાની ઈચ્છાઓ, પોતાની જીવનની જરૂરિયાત, આજીવિકા બધું જ સુખરૂપ ચલાવી લેતા હતા। ભોજન પણ મળે
વસ્ત્ર પણ મળે, ઘર પણ મળી જાય, જીવન જરૂરિયાતની જે પણ ચીજ હોય, અને એટલી બધી જીવન જરૂરિયાતની ચીજોની જરૂર પણ નથી પડતી. આજે જે રીતની લાઈફસ્ટાઈલ ચાલે છે અને એ સમયની અંદરની લાઈફસ્ટાઈલને જો આપણે વિચારીશું તો આજે સાધનો વધુ ઘરમાં વધારવાના કારણે, વધુ પડતા સાધનો ઘરમાં વસાવાના કારણે માણસ જાણે કે ગુલામ બની ગયો છે. સાધનોની ચિંતા કરી કરીને માણસ અડધો થઈ ગયો છે. હવે એ સમયની વાત, ન મોબાઈલ, ન કોમ્પ્યુટર, ન લેપટોપ, ન ચેટ જીપીટી, ન ગૂગલ, ન યુટ્યુબ, અને બસ એવી સુંદર મજાની લાઈફસ્ટાઈલ જેને કદાચ આપણે પછાત કહી શકાય, પણ પછાત નતા, બહુ મજેથી જીવતા હતા, પોતાની જિંદગી માટે જે સમય કાઢી શકતા હતા. અને આ રીતે સમય પસાર થતો ચાલ્યો, બહુ સમય પસાર થયો, હજારો, લાખો, સેંકડો વર્ષો આ રીતે પસાર થતા હતા. અને એવા સમયની અંદરમાં આદિનાથ પરમાત્માનો જન્મ થયો કે જે સમયની અંદરમાં હવે ત્રીજો આરો પરિપૂર્ણ થવાનો હતો અને ચોથા આરાની અંદરમાં પ્રવેશ થવાનો હતો. ત્યાં સુધીની અંદરમાં યુગલિકોની વ્યવસ્થા બરોબર ચાલુ હતી, પરંતુ સમય પ્રમાણે કુદરત પણ વ્યવસ્થાઓ ફેરવતી હોય છે. હવે બન્યું એવું કે યુગલિકોની અંદરમાં કલ્પવૃક્ષ પાસેથી હવે ધારી વસ્તુ મળતી નથી. સમયનો પ્રભાવ, કાલનો પ્રભાવ કલ્પવૃક્ષ ઉપર પડ્યો અને જે કલ્પવૃક્ષ માગી ચીજ આપતા હતા, ધારેલી ચીજ આપતા હતા, જે પણ ઈચ્છા કરો બધી ચીજ પૂરતા પ્રમાણમાં આપી દેતા હતા, હવે કલ્પવૃક્ષ પણ ધીરે ધીરે પોતાના પ્રભાવને ડાઉન કરવા માંડ્યા, અથવા તો કાળના પ્રભાવે કલ્પવૃક્ષનો પ્રભાવ ઓછો થવા માંડ્યો. સમય પસાર થતો ગયો, હવે વસ્તુઓ ઓછી મળવા માંડી, એટલે વસ્તુઓના અભાવની અંદરમાં મનમાં અસંતોષ પેદા થવાની અંદરમાં આવ્યો. થોડી ઘણી વસ્તુને જૂટવી લેવાની મનોવૃત્તિ પેદા પણ થઈ. યુગલિકો વિચાર કરે કે અમારા સમાજની અંદરમાં આવી ક્યારેક કોઈ જ વાત હતી નહીં. દરેક પોતપોતાની રીતે સંતોષથી જીવતા હતા. બધું જ સરસ મજાનું ચાલુ હતું. ત્યાં સુધી કોઈ નીતિની પણ વ્યવસ્થા નથી, કોઈ સજાની પણ વ્યવસ્થા નથી, કોઈ કાયદા કાનૂનની જરૂર નથી. દરેક માણસો પોતાની રીતે જીવતા હતા. ન ચોરી કરે, ન લબાડી કરે, ન દુરાચાર કરે, ન ભ્રષ્ટાચાર કરે, ન અનાચાર કરે. બધા જ પોતાની રીતે સંતોષપૂર્વક જિંદગી જીવતા હતા. પણ હવે જોયું કે સમય બદલાયો છે, કાળ બદલાયો છે, એટલે યુગલિકો ફરિયાદ લઈને પહોંચી ગયા છે નાભિકુલકર રાજાની પાસે. નાભિકુલકર રાજાને જઈને કહે છે કે સાહેબ, હવે આ કલ્પવૃક્ષો તો ધારેલું વસ્તુઓ આપતા નથી, વસ્તુઓ ઓછી મળે છે. એટલે નાભિકુલકર રાજાએ જોયું કે હવે સમય બદલાયો છે, યુગ બદલાયો છે. હવે ત્રીજો આરો પરિપૂર્ણ થવાનો, ચોથા આરાની અંદરમાં પ્રવેશ થવાનો અને ચોથા આરાની અંદરમાં 80 કૃષિનો વ્યવહાર ચાલવાનો. હવે કલ્પવૃક્ષો પાસેથી વસ્તુ મળવાની બંધ થવાની, એટલા માટે કે આવનારા સમયની અંદરમાં આવા ધાર્યું આપનારા કલ્પવૃક્ષનો બહુ મોટો ગેરફાયદો ઉઠાવવામાં આવશે. માનવ સમાજ હવે થોડોક બગડવાનો, વિચિત્ર બનવાનો, કાલના પ્રભાવે એના મનની અંદરમાં કેટલીક આકાંક્ષાઓ વધુ પડતી થવાની, કેટલીક અપેક્ષાઓ એના જીવનમાં વધુ પડતી થવાની. એટલે સમય પ્રમાણે અને છેલ્લા યુગલિકોના રાજા, છેલ્લા કુલકર નાભિકુલકર હતા. હવે કુલકરોની પણ વ્યવસ્થા બંધ થઈ જવાની. કુલકર એટલે એમ કહેવાતું હતું કે યુગલિકોનો એક પ્રમુખ, કેપ્ટન, મુખ્યો, આગેવાન ગણાય. હવે કુલકરોની પણ વ્યવસ્થા બંધ કરી અને આખી સમાજને એક નવી જીવન વ્યવસ્થા, ધર્મ વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થાની અંદરમાં જોડવો પડશે સમાજને. પણ કેવી રીતે કરવાનું? અને એ સમયની અંદરમાં જોજો, નાભિકુલકર રાજાએ વિચાર્યું, હવે નવા સમયની અંદરમાં નવી દોરવણી કરવી હોય, નવું માર્ગદર્શન આપવું હોય તો મારું કામ નથી. હવે આ બધો જ હવાલો સોંપવો પડશે આદિનાથને, ઋષભકુંવરને આ બધો જ હવાલો સોંપવો પડશે. એટલે જે ફરિયાદ લઈને આવેલા જે યુગલિકો હતા એ લોકોને કહી દીધું, આજથી હવે તમારા રાજા તરીકે, તમારા કેપ્ટન તરીકે કે તમારા માલિક તરીકે કે તમારા જે પણ ગણી કે ગાઈડ તરીકે હવે નિમું છું ઋષભકુંવરને. આદિનાથને હું તમારા ગાઈડ તરીકે નિમી દઉં છું. તમારે એમને પૂછવાનું, એમની પાસેથી માર્ગદર્શન લેવાનું. મને લાગે છે કે હવે સમય બદલાયો છે, યુગ નવો આવે છે અને નવા યુગની અંદરમાં નવું સત્તા, નવી સુકાન સંભાળવી પડશે. અને મારી નજરની અંદરમાં આના માટે સુયોગ્ય વ્યક્તિ કોઈ હોય તો ઋષભકુંવર છે. જાઓ તમે એમની પાસે. હવે તમે જોજો, એવા સમયની અંદરમાં આદિનાથ પ્રભુને નાભિકુલકર રાજાએ સત્તાધીશ બનાવ્યા કે જે સમયે બધું જ બદલાતું હતું. લોકોના માણસના સ્વભાવ, માણસના નેચરો, માણસની વૃત્તિઓ, કલ્પવૃક્ષનો પણ પ્રભાવ
આ બધું જ બદલાતું હતું. હવે જે બધું ખાવું પીવું, ભોજન, વસ્ત્ર, મકાન, આ બધું જ કલ્પવૃક્ષ પાસેથી મળતું હતું. એટલે લોકોને ખેતી કેમ કરવી એ ખબર નથી. ધરતીમાંથી અનાજ કેવી રીતે પકવવું એ પણ ખબર નથી. પાકેલા અનાજને ભોજન તરીકે કેવી રીતે રાંધવાનું, એમાંથી રસોઈ કેવી રીતે બનાવવાની એની પણ કોઈ કહેતા કોઈ ખબર હતી નહીં. પછી ખેતરમાં કપાસ ઉગાડવાનું, રૂ ઉગાડવાનું, એમાંથી પછી તાંતણા બનાવવાના, એમાંથી પછી વણકર વસ્ત્ર તૈયાર કરે અને પછી એમાંથી અલગ અલગ પ્રકારના વસ્ત્રો તૈયાર કરવાના. કોઈ આવી વ્યવસ્થા નથી, કારણ કે બધું જ કલ્પવૃક્ષ પાસેથી માગેલું મળતું હતું. હવે તમે વિચારજો કેટલી મોટી કપરી પરિસ્થિતિ આદિનાથ ભગવાનની સામે આવેલી છે. પણ આદિનાથ પરમાત્માનો આત્મવિશ્વાસ, આદિનાથ પરમાત્માની આરાધના શેના માટે કરવાની, આદિનાથ ભગવાનની ઉપાસના શેના માટે કરવાની? કારણ કે કદાચ કોઈક વ્યક્તિ આગેવાન છે, સમાજનો મુખ્ય છે, ટ્રસ્ટી બન્યો છે, એને સંઘને દોરવણી કરવાની છે, કેપ્ટન બન્યો છે, પોતાના પરિવારનો મોભી છે, પરિવારનો મુખ્ય વ્યક્તિ છે, તો એનાની અંદરમાં ભરપૂર આત્મવિશ્વાસ જોશે. આદિનાથ ભગવાનને જ્યારે નાભી કુલકરે કીધું કે ભાઈ હવે તમે આજથી આ સમાજના આગેવાન બનો, સમય બદલાયો છે, યુગ બદલાય છે, બહુ મોટું ધરખમ પરિવર્તન થવાનું છે, એટલા બધા તમારે પરિવર્તન કરવા પડશે. અને આદિનાથ પ્રભુ કહી શકતા હતા, આવા સમયે મને સત્તા સોંપી જ્યાં આખો અંધકાર યુગ ચાલે છે. હવે કલ્પવૃક્ષ તો બધું આપવાનું બંધ કરી દેશે, તો હવે સમાજનું પેટ કેવી રીતે ભરવાનું, એને શરીરને ઢાંકવા માટે વસ્ત્રો ક્યાંથી લાવવાના, એને ભોજન વગેરે બનાવવા માટે શિલ્પ ક્યાંથી લાવવાનું, મકાન કેવી રીતે બનાવવાનું, આ બધી કલાઓ કેવી રીતે શીખવાડવાની. સમાજના મુખિયાનો એક જવાબદારી છે કે એને આત્મવિશ્વાસ ગુમાવ્યા વગર એને સમાજને દોરવણી આપવાની છે. પરિવારની અંદરમાં કોઈ સંકટ આવી ગયું, પરિવારની અંદરમાં કોઈ આફત કે અંતરાયની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ, તો એવા સમયની અંદરમાં આગેવાન એને જ બનવાનું કે જે પોતાનો આત્મવિશ્વાસ ક્યારે પણ ન ગુમાવે. હવે પરિસ્થિતિ તો આવી ગઈ છે, પરંતુ નાની નાની બાબતોની અંદરમાં જો મગજ છટકતું હોય, કમાન છટકતી હોય, ઘરમાં પતિ હોય અને આવી જ કોઈક કટોકટીની પરિસ્થિતિની અંદરમાં જો હાથ ઊંચા કરી દેતો હોય કે મારી જવાબદારી નહીં, પત્નીને કહી દે તું બધું સંભાળી લે, મને કશું નહીં કહેવાનું, હું તો મારી બિઝનેસ સંભાળીશ, બાકી તારે સંભાળી લેવાનું, ન ચાલી શકે. એ આદિનાથ પરમાત્માના જીવનમાંથી આજે આપણે શીખવું છે. દાદા આદિનાથની પૂજા તો ઘણીવાર કરી, આરાધના તો બહુ વખત કરી, ઉપાસના તો ઘણીવાર કરી, શત્રુંજયની યાત્રા તો ઘણી વખત કરી, પણ આજે એક નવા સ્વરૂપે, આજે કેસ સ્ટડી છે, આજે એક નવા સ્વરૂપે આદિનાથ પરમાત્માને જાણી અને પ્રભુ પાસેથી શક્તિ અને તાકાત મેળવવી છે કે આજના દિવસે પરમાત્માનો જન્મ પણ થયેલો અને પ્રભુની દીક્ષા પણ થયેલી, પણ પરમાત્માએ જન્મ લીધા પછી જે જવાબદારી મસ્તક ઉપર આવી કે આખા યુગને એક નવી રીતે નવા માર્ગે આગળ વધારવાનો છે. આ સમાજનો સદાચાર, આ સમાજના સંસ્કાર, આ સમાજની પ્રતિષ્ઠા, આ સમાજની અંદરમાં કોઈ પણ દુર્ગુણો પેદા ન થાય અને સમાજ કોઈ પણ જાતની અજ્ઞાનની અવસ્થાની અંદરમાં ઘેરાય અને આલોક અને પલ્લોકને ન બગાડી શકે એવી સુંદર મજાની રાજ્ય વ્યવસ્થા, ધર્મ વ્યવસ્થા, અર્થ વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા, પરિવાર વ્યવસ્થા, આ બધું જ આદિનાથ ભગવાનને કરવાનું હતું. વિચારો કેટલું કપરું કામ હતું આદિનાથ ભગવાનના મસ્તક ઉપર. ધીરે ધીરે કલ્પવૃક્ષોએ બધું જ આપવાનું બંધ કરી લીધું, બધું જ બંધ. હવે સમાજની અંદરમાં ખેંચતાણ થવા માંડી, લોકો ભૂખ્યા રહેવા માંડ્યા અને ભૂખ ચીજ એવી છે કે એમાંથી બધા જ દુર્ગુણો પેદા થાય. બધો જ આક્રોશ, બધો જ વિદ્રોહ એ પેટની ભૂખમાંથી પેદા થતો હોય. અને આદિનાથ પરમાત્મા જ્યારે સત્તાધીશ બન્યા, નાભી કુલકર રાજાએ જ્યારે એમને રાજા તરીકે સ્થાપિત કર્યા, આદિમમ પૃથ્વીનાથ માદિમમ નિષ્પરિગ્રહમ, કલિકા સર્વગ્ન હેમચંદ્રાચાર્ય કહે છે કે આ ધરતી ઉપરના સૌ પ્રથમ રાજા કોઈ હોય તો આદિનાથ પ્રભુ હતા. ત્યાં સુધી કુલકરોની વ્યવસ્થા હતી. આદિમમ પૃથ્વીનાથ, પૃથ્વીનાથ એટલે રાજા, કિંગ. આ ધરતી ઉપરના પહેલા રાજા હતા, પણ પહેલા રાજાને ખાલી તાજ નતો પહેરવાનો, ખાલી સત્તાના સિંહાસને બેસીને શોભાયમાન નતું થવાનું. એમના માથે એટલી મોટી કપરી જવાબદારી હતી કે હવેના સમયની અંદરમાં જે ભાઈ અને બેન સાથે જન્મે છે, હવે એ લગ્ન નહીં કરી શકે. અહીંની દીકરી કોકના ઘરની અંદરમાં જવાની અને કોકના ઘરમાં જન્મેલી દીકરી આ ઘરમાં પુત્રવધુ બનીને પાછી આવવાની. આ બધી જ સમાજ વ્યવસ્થા આદિનાથ ભગવાને કરવાની હતી. આપણા જેવો હોય તો શું વિચારે, यार कौन मानसे, कैसे करेंगे, किस तरह करेंगे, मैं अकेला कैसे पहुंच पाऊंगा, मैं अकेला हूं. बस છે ને કોઈને પણ કંઈક સારું કરવાનું આપણે કહીએ, गुरुदेव मैं तो अकेला हूं, मैं अकेला कैसे पहुंच पाऊंगा,
मेरे अकेले से क्या होगा? अरे આદિનાથ ભગવાન એકલા હતા અને આદિનાથ ભગવાને જે આર્ય સંસ્કૃતિની સ્થાપના કરી, 4 વર્ણની જે સ્થાપના કરી, ચાતુર્યામ વર્ણ પ્રમાણે જે સમાજને વહેંચી લીધો અને આદિનાથ પરમાત્માએ જે એકલ પંડે એકલ હાથે જે આખી સમાજ વ્યવસ્થા બનાવી, એ આખી સમાજ વ્યવસ્થા આજે મજાની ચાલી આવે છે. એટલો ફરક પડ્યો કે અંગ્રેજોના આવ્યા પછી અને મોગલોના આવ્યા પછી આ દેશની આર્ય સંસ્કૃતિને બહુ મોટી તોડી નાખવાની અંદરમાં આવી. બાકી રાજા ઋષભે સ્થાપેલી આજે આર્ય પદ્ધતિ, આર્ય પરંપરા, ગુરુકુલોની પરંપરા એટલી અદ્ભુત ચાલુ હતી કે હિન્દુસ્તાન સમૃદ્ધિ, સત્તા અને સંસ્કારની ટોચ ઉપર રહેલું હતું. એટલે તમે જોજો, આખો ઇતિહાસ તપાસી લો. ભારત ઉપર, હિન્દુસ્તાન ઉપર, આર્યાવર્ત ઉપર દરેક લોકોએ આક્રમણો કર્યા છે, પરંતુ હિન્દુસ્તાને ક્યારેક કોઈ દેશ ઉપર ચઢાઈ નથી કરી. એની જમીન લઈ લેવા માટે, એનો વિસ્તાર વધારવા માટે, એની રાજ્ય સીમા વધારવા માટે. કારણ કે અહીંયા જેટલું બધું હતું કે માણસને કોઈ જગ્યાએ જવાની જરૂર નથી પડતી. આ મોગલો કેમ આ દેશની અંદરમાં આવ્યા? અફઘાનો કેમ આ દેશની અંદરમાં આવ્યા? શક અને હુણ કેમ આ દેશની અંદરમાં આવ્યા? અંગ્રેજો કેમ આ દેશની અંદરમાં આવ્યા? કારણ કે એ લોકો ભૂખડી બારસ હતા. એ લોકોની પાસે કશું જ હતું નહીં. અને એ લોકોને સમાચાર મળ્યા કે આ હિન્દુસ્તાનની અંદરમાં એના મરી મસાલા, એના જિનાલયો, એના મંદિરો ભરપૂર સોના અને ચાંદીથી ભરેલા છે. એની શિક્ષણ વ્યવસ્થા સુંદર મજાની છે. એના કપડાં દેશ દેશાવરમાં વેચાતા હતા. અને આ જાણ્યા પછી બધા જ આક્રમણખોરો આ દેશની અંદરમાં આવ્યા અને આતતાયી બનીને આ દેશને ખતમ કરી દેવાની અંદરમાં આવ્યો. એટલી બધી લૂંટફાટ ચલાવી, મોગલોએ એટલા બધા આક્રમણો કરેલા છે. 21 વખત તો સોમનાથ મહાદેવ મંદિરને તોડવાની અંદરમાં આવ્યું. 50,000 માણસોની કતલેઆમ ચલાવી દેવાની અંદરમાં આવી. મહમ્મદ ધોરીએ શત્રુંજય તીર્થને તોડફોડ કરી દેવાની અંદરમાં આવી. આવા કેટલા જિનાલયો તૂટ્યા, છતાં પણ આ દેશ હજી જીવંત છે, તાકાતવાન છે. હજી આ દેશ વિશ્વની સામે મસ્તક ઊંચું રાખીને રહેલો છે. એક તમે છે ને ખાલી શાંતિથી વિચારજો, મધ્યસ્થ દ્રષ્ટિએ ઇતિહાસ વાંચીને. મેં તો ઇતિહાસના હજારો પુસ્તકો વાંચ્યા છે અને વાંચીને મનમાં વિચાર્યું છે કે આના ખાલી 2-4 આક્રમણો કોઈ અન્ય દેશની અંદરમાં આવ્યા હોત, એ દેશ આજે નામો નિશાનથી મીટી ગયો હોત. પણ આ હિન્દુસ્તાનની અંદરમાં દિન પ્રતિદિન મોગલો આવ્યા, અફઘાનો આવ્યા, મુસલમાનો આવ્યા, આ દેશને ચૂસી લીધો, ખતમ કરી નાખ્યો. અંગ્રેજોએ તો કોઈ વિતાડવામાં બાકી નથી રાખ્યું. છતાં પણ આ દેશ આજે જીવંત છે, કારણ કે રાજા ઋષભે સ્થાપેલી જે એક પદ્ધતિ, એક સમાજ વ્યવસ્થા, એક પરિવાર વ્યવસ્થા, એક કુટુંબ વ્યવસ્થા. જો આવી છે ને પરિવાર સમાજ વ્યવસ્થા અન્ય દેશોની અંદરમાં નથી. અન્ય દેશોની અંદરમાં કેવું છે? બસ કોઈ પણ દીકરી કોઈનાથી પણ પ્રેગ્નન્ટ થાય, જન્મ આપી દે, પછી થોડો વખત સાથે રહેવાનું, વળી દીકરો કે દીકરી મોટો થયો એટલે એ વળી પોતાની લાઈફ જાતે જીવી લેવાની. કોઈ પરિવાર વ્યવસ્થા કદાચ તમને વિદેશોની અંદરમાં જોવા માટે નહીં મળે. હા, વિદેશમાં આપણને કેમ આકર્ષણ થાય છે આજના યુવા યુવતીઓને? ત્યાંનું ગ્લેમર, ત્યાંની ચોખ્ખાઈ, ત્યાંની બધી ખાવા પીવાની વ્યવસ્થા અથવા ત્યાંની સત્તાઓની વ્યવસ્થા. ઠીક છે, કદાચ એ બધું સારું હશે, પરંતુ જેની સાથે જીવવાનું છે સમાજ વ્યવસ્થા અને પરિવાર વ્યવસ્થાની હોય, એ વ્યવસ્થા હજી પણ ટકી છે. આટલા બધા આક્રમણોની વચની અંદરમાં, આટલા બધા દુષ્પ્રચારોની વચની અંદરમાં અને હજાર વર્ષની ગુલામી આ દેશની ઉપર ઠોકાઈ ગઈ હોવા છતાં પણ આ દેશ ટકી ગયો છે. એ આદિનાથ ભગવાને સ્થાપેલી આર્ય સંસ્કૃતિના પ્રભાવના કારણે. આજે આ આદિનાથ પ્રભુને યાદ કરવા છે કે પ્રભુ, આપે એ કપરા સમયની અંદરમાં જો સમાજનું માર્ગદર્શન ન કર્યું હોત, અમારા પિતાજી એ સમયની અંદરમાં હતા અને આદિનાથ ભગવાનની આ વ્યવસ્થાને એમને ફોલો કરી, એમને સ્વીકાર્યું. શું આદિનાથ ભગવાને સમજાવ્યું હશે? શું આદિનાથ ભગવાનનો આત્મવિશ્વાસ હશે? શું આદિનાથ ભગવાનની એક કાબેલિયત હશે, હોશિયારી હશે, આવડત હશે? ભલભલા કેપ્ટન જ્યાં હારી જાય એવી કપરી પરિસ્થિતિની અંદરમાં આદિનાથ ભગવાને મેચ જીતાડી આપી છે એમ નહીં, આખી મેચને, હારવાની મેચને જીતની અંદરમાં કન્વર્ટ કરી અને સમાજની સામે મૂકી દેવાની અંદરમાં આવી છે. ખરા કેપ્ટન, ખરા આગેવાન, ખરા માલિક, ખરા સ્વામી, ખરા નાયક અગર કોઈ હોય તો આદિનાથ પ્રભુ રહેલા છે. આજે વેદ અને ઉપનિષદોમાં પણ આદિનાથ ભગવાનનું નામ બોલાય છે. હવે આદિનાથ ભગવાને જ્યારે આ રાજ્ય વ્યવસ્થા સંભાળી, આમ જોવા જઈએ તો ખજાનો ખાલી હતો, ટોટલ નીલ હતું, સમાજ બિલકુલ ઝીરોની અંદરમાં હતો. માર્ગદર્શન જો ન આપ્યું હોત તો આ સમાજ કદાચ અનાળી બની ગયો હોત, લૂંટફાટ થયેલી હોત અને હિંસાચાર અને અત્યાચાર એટલા બધા ફેલાઈ ગયેલા હોત. પણ રાજા ઋષભે કરુણા દ્રષ્ટિથી, તમને ખબર છે 83 લાખ પૂર્વ આદિનાથ પરમાત્મા ગૃહસ્થ અવસ્થાની અંદરમાં રહ્યા છે. 83 લાખ પૂર્વ
હવે એક પૂર્વની અંદરમાં કેટલા વર્ષ આવે? 70,560 અબજ વર્ષ બરાબર એક પૂર્વ થાય. સાંભળીને કદાચ આંચકો લાગ્યો હશે. 70,560 અબજ વર્ષ, આટલા વર્ષો થાય છે એક પૂર્વની અંદરમાં. એવા 83 લાખ પૂર્વ આદિનાથ પરમાત્માનું 84 લાખ પૂર્વનું આયુષ્ય હતું, 84 લાખ. એમાંથી તમે વિચારજો કે 83 લાખ પૂર્વ તો પરમાત્માએ સંસારમાં વિતાવ્યા છે આ સમાજને તૈયાર કરવા માટે, સમાજને સાચવવા માટે. પ્રભુએ એ નથી જોયું મારે મારી આત્મ સાધના કરવી છે, એનું જે થવું એ થાય, સમાજને જે થવું એ થાય, હું તો મારી સંયમ જીવન સ્વીકારી લઈશ. પ્રભુ આજીવન વૈરાગી હતા. જન્મ્યા ત્યારથી તીર્થંકરનો આત્મા હતો. આદિમમ પૃથ્વીનાથ માદિમમ નિષ્પરિક્રમ, પ્રથમ સાધુ બનવાના હતા અવસર પીણીના. પણ પ્રભુએ જોયું કે અત્યારે જવાબદારી છે મારા મસ્તક ઉપર સમાજને દોરવણી આપવાની. લાખો કરોડો અબજો વર્ષો સુધી આ આર્ય સંસ્કૃતિની પરંપરા આગળ વધારવાની છે. આ આર્યાવર્તને માર્ગદર્શન આપવાનું છે. આ હિન્દુસ્તાનને ભરત ક્ષેત્ર તરીકે મારે એને પ્રસિદ્ધ કરવાનું છે. અને આદિનાથ ભગવાન જ્યારે રાજા બન્યા છે ત્યારે સમગ્ર પૃથ્વી એક હતી, એક છત્રી સામ્રાજ્ય હતું. આજનું અફઘાનિસ્તાન, પાકિસ્તાન કે પછી દુબઈ, જેટલા પણ દેશો ગણો, આ દેશ સુધી આદિનાથ પરમાત્માની સત્તા પહોંચેલી હતી. આટલા મોટા ધરતીના ખંડને ગોઠવવાનું, એની રાજ્ય વ્યવસ્થા કરવાની, એમાં સમાજ વ્યવસ્થા ઊભી કરવાની, એમાં પરિવાર વ્યવસ્થા ઊભી કરવાની, એમાં ધર્મ વ્યવસ્થા ઊભી કરવાની, અને એવી ઊભી કરવાની કે જે લાખો કરોડો અબજો વર્ષ સુધી લોકો એને ફોલો કરતા જાય. શું આદિનાથ ભગવાનનું માઇક્રો પ્લાનિંગ હશે? આજના મેનેજમેન્ટની સ્કૂલની અંદરમાં આદિનાથ પરમાત્માનું જીવન એક કેસ સ્ટડી તરીકે મુકાવવું જોઈએ. આપણે નથી મૂકી શક્યા, એ આપણી કદાચ કમનસીબી રહેલી છે. આ આદિનાથ ભગવાનને હું જે સ્વરૂપે કહું છું એ સ્વરૂપે જો વિચારીશું ને તો ભલભલા મેનેજમેન્ટની સ્કૂલવાળાને આ કેસ સ્ટડી તરીકે આદિનાથ પરમાત્માનું જીવન એ લોકોએ ભણાવવું જોઈએ. યાર, જ્યારે કશું જ હતું નહીં સમાજની પાસે, સમાજ ઝીરો હતો, એમાંથી એમને હીરો બનાવ્યો. સમાજ બિલકુલ શૂન્ય હતો, એમાંથી એમને પૂર્ણ બનાવ્યો. સમાજ બિલકુલ માર્ગદર્શન રહિત હતો અને સમાજને એમને કાબેલ બનાવી દીધો. શું આદિનાથ ભગવાન પાસે મેનેજમેન્ટ પાવર રહેલો હશે? એટલે એમ કહી શકાય કે આદિનાથ ભગવાન એક કેસ સ્ટડી છે લાઈફ મેનેજમેન્ટ માટે. જાણે કે આદિનાથ ભગવાનનું જીવન ચરિત્ર વાંચવું પડશે, થોડા ઊંડા ઉતરવું પડશે. કેવી રીતે સમાજની દોરવણી કરી હશે? એકલા હતા, માત્ર ને માત્ર એકલા. માત્ર પોતાના આઈડિયા, પોતાનું ચિંતન, પોતાનું થિંકિંગ, પોતાના વિચારો મૂકતા ગયા, સમાજને પ્રેમથી ઘડતા ગયા અને એ રીતે રાજ્ય વ્યવસ્થા ઊભી કરી. માનો જો એ સમયમાં વ્યવસ્થા ઊભી ન કરી હોત અને કલ્પવૃક્ષો તો આપવાનું બંધ કરી દીધેલું હતું તો કેવી રીતે આ બધું ચાલત? ટોટલી 84 લાખ પૂર્વમાંથી 1 લાખ પૂર્વ તો પરમાત્માએ સંયમ જીવનનું પાલન કર્યું અને 83 લાખ પૂર્વમાંથી 62 લાખ 62 લાખ પૂર્વનો સમયગાળો પરમાત્માએ રાજ્ય વ્યવસ્થાની અંદરમાં ગાળ્યો છે. શરૂઆતના વર્ષો તો નાની ઉંમરની અંદરમાં ગયા જ્યારે પિતાજી કુલકર રાજા હતા. હવે એમાંથી 62 લાખ પૂર્વનો સમયગાળો એમાં પરમાત્માએ રાજ્ય વ્યવસ્થા કરી, ધર્મ વ્યવસ્થા કરી. આટલા વર્ષો સુધી જેમને ધર્મ વ્યવસ્થાની અંદરમાં ગાળ્યા એ આદિનાથ પ્રભુના ઉપકારને આપણે કેવી રીતે ભૂલી શકીએ? અને પછી આદિનાથ ભગવાને શું કમાલ કરી? જ્યારે 100 દીકરા થઈ ગયા, જ્યારે વિશાળ રાજ્યની સુંદર મજાની વ્યવસ્થા ગોઠવાઈ ગઈ. તમે વિચારો કેટલો મોટો સમયગાળો આદિનાથ ભગવાને મારા તમારા માટે ભોગ આપેલો છે. આજે આપણે જે પણ કાંઈ સારા અને સજ્જન છીએ એ આપણા હજારો વર્ષો પહેલાના, લાખો વર્ષો પહેલાના જે આપણા પિતાજીના પિતાજીઓ હતા, આપણા પૂર્વજો હતા, એ બધા આદિનાથ ભગવાનના આ અનુશાસનની અંદરમાં જોડાયા. આદિનાથ ભગવાનની આ સમાજ ધર્મ પરિવાર વ્યવસ્થાની અંદરમાં એક અંગ બન્યા અને એમને સમાજ વ્યવસ્થાને સ્વીકારી. તો આજે આપણા સુધી આ સદાચાર રીતે આપણે પહોંચી શક્યા છીએ. આપણે હજી કોઈ અનાળી નથી બન્યા, કોઈ એવા ટપોરી નથી બન્યા, કોઈ આપણે રોડસાઈ એવા રોમિયો નથી બન્યા, કોઈ આપણે એવા અસભ્ય માણસો નથી બન્યા, કોઈ એવા દુર્જન નથી બન્યા, કોઈ એવા અયોગ્ય નથી બન્યા. એ આ રાજા ઋષભે સ્થાપેલી જીવન વ્યવસ્થા અને આર્ય સંસ્કૃતિનો પ્રભાવ રહેલો હતો. અને હજી પણ પરિવાર બચાવવો હોય, સમાજ બચાવવો હોય, ધર્મ બચાવવો હોય તો આદિનાથ પરમાત્માની આ જીવન વ્યવસ્થાને ઘરની અંદરમાં અપનાવવી જ પડશે. થોડી ઘણી જે અંગ્રેજ પદ્ધતિ ઘરોની અંદરમાં આવી ગઈ છે એને છોડી દેવી પડશે, માનો કે ન માનો. પણ આદિનાથ પરમાત્માએ આ થાપેલી જે વ્યવસ્થા હતી એટલી અફલાતુન વ્યવસ્થા છે. આર્ય વ્યવસ્થા, ધર્મ વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા, વર્ણ વ્યવસ્થા
હવે 63 લાખ પૂર્વ 62 લાખ પૂર્વ 62 લાખ પૂર્વ આદિનાથ ભગવાને આ સમયગાળો ગાળ્યો. હવે જ્યારે પરમાત્માને લાગ્યું કે 100 દીકરાઓ તૈયાર થઈ ગયા છે, અખંડ ભારત વર્ષનું રાજ્ય રહેલું છે અને સમગ્ર અવની ઉપર એક છત્રી સામ્રાજ્ય હવે ગોઠવાઈ ગયેલું છે, સમાજ જે બનાવેલા નીતિ નિયમને બરોબર અનુસરે છે, એને ફોલો કરે છે અને એને ન પારે, એને ધિક્કાર મકાર એવી નીતિઓ પણ અપનાવવાની અંદરમાં આવી છે. સજાની પણ એક વ્યવધાન અને વ્યવસ્થા કરી દેવાની અંદરમાં આવી છે. એક બંધારણ સુંદર મજાનું ઘડાઈ ગયું છે. હવે મારો આત્મકલ્યાણ કરવાનો સમય આવી ગયો છે. અને આ બધું કરતા કરતા 83 લાખ પૂર્વ પરમાત્માના પસાર થઈ ગયા. હવે આપણે વાત કરવી છે ભગવાનના દીક્ષા કલ્યાણકની. જન્મ કલ્યાણકમાં તો પ્રભુનું જીવન જોઈ લીધું. હવે તમે એક વિચારો, જે વ્યક્તિએ 62 લાખ પૂર્વ રાજા તરીકે ગુજાર્યો હોય, એક અખંડ હિન્દુસ્તાન, અને અખંડ હિન્દુસ્તાન એટલે ક્યાં સુધી પહોંચેલા હતા? દૂર દૂર દેશાવરોની અંદરમાં. હમણાં થોડાક દિવસ પહેલા સમાચાર આવ્યા કે દુબઈના એવા એક એરિયાની અંદરમાં, જેને સિરિયા જેવો પ્રાંત કહેવાય, એમાંથી એક મજાનું સુંદર મજાનું જિનાલય મળ્યું છે જંગલમાંથી. વિચારજો ક્યાં સુધી આદિનાથ ભગવાનની રાજ્ય વ્યવસ્થા પહોંચેલી હશે, ક્યાં એના સીમાડા રહેલા હશે. આજે જેટલી પણ ધરતી છે, આ બધી જ ધરતી, બધા જ દેશો આદિનાથ ભગવાનની અખંડ ભારત વર્ષની વ્યવસ્થાની અંદરમાં જોડાયેલા હતા. આટલું મોટું રાજ્ય જેમને 62 લાખ પૂર્વ સુધી પાવ્યું હોય, ભોગવ્યું હોય, સંભાળ્યું હોય, હવે એમને દીક્ષા લેવાનું મન થાય. આટલી બધી સમાજ વ્યવસ્થા કરી, રાજા તરીકે રહ્યા અને લોકોના માન સન્માન, રાજા તરીકે રાજા ઋષભ તરીકે ગવાઈ ગયા. પ્રભુએ કીધું આ બધું તો સંસારની વ્યવસ્થા હતી, કરવાની માટે કરી દીધી. મારે આત્મ વ્યવસ્થા અને હવે મારે ધર્મ વ્યવસ્થા કરવાનો સમય આવી ગયો છે. અને આજના દિવસે 9 લોકાંતિક દેવતાઓએ આવીને પ્રભુને વિનંતી કરી. પ્રભુએ વરસીદાન આપ્યું અને આજના દિવસે, જન્મ દિવસે પરમાત્માએ 83 લાખ પૂર્વ વર્ષ પછી પ્રભુએ સંયમ જીવનનો સ્વીકાર કર્યો. હવે છે ને, આદિનાથ ભગવાને બંને કરી બતાવ્યું, આપણને બંને શીખવ્યું કે જ્યારે જવાબદારી આવે ત્યારે જવાબદારીને પરિપૂર્ણ રીતે પાલન કરવાનું. અને જવાબદારી જ્યારે પરિપૂર્ણ થઈ ગઈ છે, સમય તમારો પરિપૂર્ણ થઈ ગયો, હવે એ જવાબદારી સંભાળવા માટે કોઈ વ્યક્તિ તૈયાર થઈ ગયો છે, તમારે એમાંથી બહાર પણ નીકળી જવાનું. સત્તા ઉપર બેસી પણ જાણ્યું અને સત્તાને છોડી પણ જાણી. સિંહાસન શોભાવી પણ જાણ્યું તો સિંહાસન ત્યજી પણ શક્યા છે. આજે કેવું થાય છે ખબર છે? વર્ષો સુધી ટ્રસ્ટી તરીકે રહેલા હોય, આગેવાન તરીકે રહેલા હોય, અથવા તો ઘરની અંદરમાં વર્ષો સુધી સાસુ સસરા કે ઘરના વડીલ તરીકે રહેલા હોય. હવે ઘરમાં એક સુંદર મજાની પુત્રવધુ આવી છે, સમજદાર આવી છે, બહુ અન્ડરસ્ટેન્ડિંગ વાળી આવી છે. હવે જ્યારે આખી પરિવારની વ્યવસ્થા પોતાના હાથની અંદરમાં લઈ લે, એટલે એ ઘરની અંદરમાં રહેલા સાસુ સસરા કે વડીલ કે માતા પિતા કોઈને પણ ઇનસિક્યુરિટી ફીલ થતી હોય છે. હવે આ બધું લઈ લેશે, બધું આને મળી જશે, પછી આપણે રહી જઈશું, પછી આપણને કોઈ પૂછશે નહીં. આદિનાથ પરમાત્માને એવું કશું જતું નહીં. એટલે ભગવાન શીખવાડે છે કે સત્તાને શોભાવો અને સત્તાને ત્યજી પણ જાણો. અને 1-2 વર્ષની આ વાત નથી, 62 લાખ પૂર્વ વર્ષ કરું છું. એક પૂર્વમાં 70,560 અબજ વર્ષ, એવા 62 લાખ પૂર્વ આદિનાથ પરમાત્માએ રાજ્યના સિંહાસનને શોભાવ્યું છે. અને કાચી સેકન્ડની અંદરમાં પરમાત્મા એને ભગાવી અને 1000 વર્ષના સંયમ જીવનના છદ્મસ્ત પર્યાયની અંદરમાં પ્રભુ આગળ વધી ગયા છે. આજના દિવસે આપણે આદિનાથ ભગવાન પાસેથી આ શીખવું છે. આટલા વર્ષો વહીવટ સંભાળ્યો હોય, આટલા વર્ષો બધું સંચાલન કરેલું હોય, આટલા વર્ષો બધું જ સુકાન કરેલું હોય, આટલા વર્ષો સુધી સમાજના મુખ્ય કેપ્ટન તરીકે રહેલા હોય. હવે તમને ખબર છે, જે ટીમની અંદરમાં 10 વર્ષ સુધી કેપ્ટન તરીકે જેને કેપ્ટનસી કરી હોય, પછી એને કોકની અંડરમાં રમવાનું આવે ત્યારે એને પણ છે ને થોડીક નાનમ ફીલ થાય, યાર મારે હવે રમવાનું. વિરાટ કોહલી વર્ષો સુધી હિન્દુસ્તાનની ટીમનો કેપ્ટન હતો, ઇન્ડિયા ટીમનો. હવે એને બીજા કોકની અંડરમાં રમવાનું આવે તો થોડુંક ફીલ થાય, યાર હું પોતે કેપ્ટન હતો, હવે મારે કોકના આદેશ માનવાના. જો ખાલી 5, 15, 10 વર્ષ માટે પણ બનેલી કેપ્ટનસી જો છોડતા ભારે પડતી હોય, 10-15 વર્ષના ટ્રસ્ટી બન્યા હો અને એને છોડતા જો ભારે પડતો હોય, ઝઘડા થતા હોય અને સંઘની સાથે જો વિરોધ ઉભો થતો હોય, તો વિચારો 62 લાખ પૂર્વ વર્ષ સુધી પ્રભુએ જેનું સંચાલન કર્યું છે, એને કાચી સેકન્ડમાં ફગાવી અને પ્રભુ સીધા અંતર્મુખ બની ગયા છે. પરમાત્મા મૌન, હવે કશું જ નહીં બોલવાનું. 100 દીકરાના વચની અંદરમાં 100 ભાગ કરી લીધા સમગ્ર અખંડ હિન્દુસ્તાનના.
અને 100 દીકરાઓને રાજ્ય વ્યવસ્થા સોંપી દીધી, ધર્મ અને સમાજ વ્યવસ્થા સોંપી દીધી, બધું સંચાલન કરવાનું સોંપી દીધું. પ્રભુને જ્યારે વિશ્વાસ લાગ્યો હવે હું મારી આત્મકલ્યાણ કરવાનો સમય આવ્યો છે અને પ્રભુ આ બધામાંથી દૂર ચાલી ગયા. આ આદિનાથ પ્રભુ શીખવાડે છે કે માલિક બનતા પણ આવડવું જોઈએ અને સેવક બનતા પણ આવડવું જોઈએ. સત્તા ઉપર બેસતા પણ આવડવું જોઈએ અને સત્તા છોડતા પણ આવડવું જોઈએ. પ્રભુનું દીક્ષા કલ્યાણક આપણને શીખવાડે છે. આપણે શું કરીએ છીએ? સત્તા છોડવા તૈયાર નથી અને ઉપરથી જ્યારે છોડવાનો વારો આવે ત્યારે કાવા દાવા કરીએ, ઊંચું નીચું કરીએ, પછી ષડયંત્રને પ્રપંચ રચીએ. જોઈ લો આજે દિલ્હીની અંદરમાં, જોઈ લો રાજકીય પક્ષોની અંદરમાં, અને જોઈ લો ઘણી વખત એવા સંઘોની અંદરમાં પણ આવું ચાલતું હોય છે. ઘરડા બની ગયા હોય, ઘરમાંથી બહાર નીકળી શકતા ન હોય, સંઘની એક પણ મિટિંગ એટેન્ડ ન કરી શકતા હોય, કોઈ પણ સંઘની અંદરમાં સક્રિય ભાગ ન ભજવી શકતા હોય, તો પણ ટ્રસ્ટી ઉપર રહેવાનો શોખ હોય છે કેટલીક વ્યક્તિઓને. તમે જ્યારે એને હટાવવાની વાત કરો ત્યારે આગ બબૂલો બની જાય. અમે આ સંઘને સાચવ્યો છે. અરે ભાઈ, સાચવ્યો છે બરોબર છે, તમારો ઉપકાર માનીએ છીએ, પણ હવે નવી પેઢીને ચાન્સ આપો, નવા લોહીને ચાન્સ આપો, નવા વિચારોને ચાન્સ આપો. જોઈ લો આદિનાથ પ્રભુએ બધી જ વ્યવસ્થા પોતે કરી, ઝીરોમાંથી સમાજને હીરો બનાવ્યો. જોયું ને આપણે કે કશું જતું નહીં આ યુગલિકોની પાસે, અને એમાંથી આદિનાથ પ્રભુએ જ્યારે આ રાજ્ય વ્યવસ્થા કરી, હવે 100 દીકરાઓને સોંપી દીધી અને પોતે સંયમ જીવનને સ્વીકારી, અને આજના દિવસે પ્રભુ પ્રથમ ભિક્ષાચર બની ગયા, પ્રથમ સાધુ બની ગયા. આદિમમ પૃથ્વીનાથ, માદિમમ નિષ્પરિગ્રહમ, આદિમમ તીર્થનાથમ ચ. 3 પદવી હતી પ્રભુની પાસે. પહેલા રાજા, પ્રથમ સાધુ અને પ્રથમ ધર્મ સ્થાપક, પ્રથમ તીર્થંકર. શું પરમાત્માએ કમાલ કરી આપી છે. મારા હિસાબે તો મેનેજમેન્ટની સ્કૂલોની અંદરમાં આદિનાથ પરમાત્માનું જીવન ચરિત્ર કેસ સ્ટડી તરીકે વંચાવવું જોઈએ, પહોંચાડવું જોઈએ. એ લોકોએ શીખવું જોઈએ આમાંથી કે કેવી રીતે આદિનાથ પ્રભુએ આઈડિયાઝ કર્યા હશે, કેવી રીતે પ્લાન બનાવ્યા હશે, આ સમાજને નવી વ્યવસ્થામાં કેવી રીતે ગોઠવ્યો છે. અને એવી રીતે ગોઠવ્યો, ન કોઈને તકલીફ થઈ, ન કોઈને મુશ્કેલી આવી, ન કોઈની ઉપર દમદાઢી વાપરવી પડી, ન કોઈને જેલમાં ધકેલવા પડ્યા, ન કોઈને ફાંસીએ લગાડવા પડ્યા. એક રાજ્ય પલટો થાય ત્યારે કેવા હોનારતો સર્જાય છે એ તો જ્યારે હિન્દુસ્તાન જ્યારે આઝાદ થયું ત્યારે ખબર છે. લાખો હિન્દુઓને કતલ કરી દેવાની અંદરમાં આવી, હજારો સ્ત્રીઓ ઉપર બલાત્કાર અને અત્યાચાર કરી દેવાની અંદરમાં આવ્યા. કાશ્મીરમાંથી જ્યારે પંડિતોને ભગાડવાની અંદરમાં આવ્યા, તમે મૂવી જોઈ હશે કાશ્મીર ફાઇલ્સ, મેં તો ખાલી એનો ઇતિહાસ વાંચ્યો ત્યારે ખબર પડી કે એક રાજ્ય પલટો થાય છે ત્યારે કેટલા મોટા હિંસાચાર અને અનાચાર તોફાન થાય છે. આ ત્રીજા આરામાંથી ચોથા આરામાં જ્યારે સત્તાનું પરિવર્તન થયું અને આદિનાથ ભગવાનની કાબેલિયત, આદિનાથ ભગવાનની હોશિયારી, આદિનાથ ભગવાનની આવડત, આદિનાથ ભગવાનનું એક કેપ્ટન્સી, આદિનાથ ભગવાન એક માલિક તરીકે કેવા સુપર હતા એ આપણને જોવા માટે મળે કે એક પણ જગ્યાએ કોઈને તકલીફ પડ્યા વગર હજારો લાખો કરોડો વર્ષો સુધી ચાલી શકે એવી સમાજ વ્યવસ્થા આદિનાથ પ્રભુ મૂકીને ગયા. પ્રભુએ પુરુષોની 64 કલા, 72 કલા, સ્ત્રીઓની 64 કલા, આ બધું જ શીખવાડ્યું. આ બધી જ વ્યવસ્થામાં પ્રભુ ઇન્વોલ્વ થયા. અને આટલા બધા ઇન્વોલ્વ થયેલો માણસ શું અચાનક બધું છોડી શકે, બધું ત્યાગી શકે અને અંતર્મુખ બની શકે? 1000 વર્ષ સુધી આદિનાથ પરમાત્મા બોલ્યા નથી. જે સંસારીપણાની અંદરમાં જેને બોલ્યા વગર રહેવાતું નહોતું અને બોલવું જ પડતું હતું, કારણ કે અખંડ હિન્દુસ્તાનનું સામ્રાજ્યની ગોઠવણ કરવાની હતી. અને 1-2 વર્ષની વાત નથી, 62 લાખ પૂર્વ વર્ષ કહું છું, 62 લાખ પૂર્વ વર્ષ. આજે આદિનાથ પ્રભુની સામે જઈ અને ખાલી ઉભા રહેજો, પ્રભુ 2 તાકાત તમારી પાસે માંગુ છું કે પ્રભુ જ્યારે જવાબદારી આવે ત્યારે આ સમાજનું સુકાન સંભાળી પણ શકું, અને પ્રભુ જ્યારે સમય આવે ત્યારે આ સુકાન અન્યને સોંપી અને હું અંતર્મુખ બની પણ શકું. પ્રભુ આવી તાકાત મારે તમારી પાસેથી જોઈએ છે. આજે આપણે આદિનાથ પ્રભુને આ જ વિનંતી કરી કે પ્રભુ સમાજની અંદરમાં આપના જેવા આગેવાનોનો પણ ટોટો છે અને સમાજની અંદરમાં આપની જેમ ત્યાગી દેવાવાળાનો પણ બહુ મોટો ટોટો છે. સત્તા મળતી નથી અને મળી ગયા પછી સત્તા ક્યારેક કોઈ છોડતા નથી. જોઈ લો આદિનાથ પ્રભુને, આટલી મોટી સત્તા, આટલો મોટો અખંડ વૈભવ પ્રભુએ છોડી બતાવ્યો. અને 1000 વર્ષ પ્રભુનો છદ્મસ્થ અવસ્થાનો સમય હતો. પ્રભુ ટોટલ મૌન, બિલકુલ અંતર્મુખ. પરમાત્મા જાણે કે ખોવાઈ ગયા છે આ દુનિયામાંથી, પ્રભુ જાણે અલિપ્ત બની ગયા છે. પ્રભુએ ન કોઈ અધિકાર કર્યો, ન કોઈ અસહકારની વાત કરી, ન કોઈ અહંકાર કર્યો, ન કોઈ પ્રભુએ આગ્રહ રાખ્યો. બસ જેને આગેવાન બનવું છે એને આદિનાથ પરમાત્માના જીવનમાંથી જોવું છે, અને જેને ત્યાગી બનવું છે
જેને અંતર્મુખ બનવું છે, જેને સમાજ વ્યવસ્થાની જવાબદારી હવે પરિપૂર્ણ થઈ ગઈ છે, કોઈક નવી વ્યક્તિ એને ઉપાડવા માટે આવી ગયેલો છે, તો એને સોંપી હવે એમાંથી કેમ બહાર નીકળી જવાય એ પણ શીખવું હોય તો આજે આદિનાથ પ્રભુ પાસેથી શીખી શકાય છે. આજે આદિનાથ પ્રભુના ખાસ દર્શન કરજો, પરમાત્માની સામે વિનંતી કરજો કે પ્રભુ આજે આપનું જીવન ચરિત્રને નવી રીતે જાણ્યું. કેસ સ્ટડી ઓફ આદિનાથ પ્રભુનું લાઈફ મેનેજમેન્ટ, પ્રભુની આ જીવન વ્યવસ્થા કેવી હતી, કેવી રીતે પરમાત્માએ પોતાની જીવન વ્યવસ્થા ગોઠવી. સત્તા મળી તો એને સ્વભાવી પણ જાણી, અને એનો સમય આવ્યો તો સત્તાને એક કાચી સેકન્ડની જેમ, સાપ જેમ કાચરી ફગાવી નાખે એવી રીતે પ્રભુએ 100 દીકરાઓને સત્તા સોંપી અને પોતાની આત્મસાધના પણ કરી લીધી, અને પ્રભુએ છેલ્લે ધર્મ વ્યવસ્થા પણ કરી લીધી. આદિનાથ પ્રભુ ન હોત તો કોણ આપણને ધર્મ વ્યવસ્થા સમજાવત? આદિનાથ પ્રભુ ન હોત તો કોણ અર્થ વ્યવસ્થા સમજાવત? આદિનાથ પ્રભુ ન હોત તો કોણ આ સમાજ વ્યવસ્થા, પરિવાર વ્યવસ્થા અને જીવન વ્યવસ્થા સમજાવત? આ 5 પ્રકારની વ્યવસ્થા કરવાનું શ્રેય આદિનાથ ભગવાનના શિરે હતું, અને પ્રભુએ સુંદર મજાનું અપનાવી લીધું. બસ આજે આદિનાથ પ્રભુનું જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક, એ નિમિત્તે આજે જે આદિનાથ પ્રભુની વાતોને કરી છે એને ખાસ વાગોરજો, લોકોને બતાવજો. સમાજની અંદરમાં રહેલો કોઈ આગેવાનો હોય, કોઈ રાજકીય પક્ષનો વ્યક્તિ તમને ઓળખતો હોય, એને કહેજો કે ભાઈ એકવાર અમારા આદિનાથ પ્રભુના જીવન સાંભળી લો. સત્તા મળી છે ત્યાં સુધી સમાજના કાર્યો કરી લો, ભરચક કરી લો, સત્તાનો ઉપયોગ કરો. પણ આવતીકાલે સત્તા ચાલી જાય તો પછી ઝઘડા નહીં કરવાના, શક્તિ પ્રદર્શન નહીં કરવાનું, એ તમારે મોરચો લઈને નહીં જવાનું. અમારી સીટ કેમ કાપી નાખી, અમારી ટિકિટ કેમ કાપી નાખી, આ વખતે અમને કેમ ઉમેદવાર તરીકે મૂક્યા નથી, क्यों इस बार हमको प्रत्याशी के रूप से चुना गया नहीं है? अरे भाई आवारा झगड़ा नहीं करवाना, એ ઉપરની વ્યક્તિ નક્કી કરે છે. તમારી જરૂર હતી ત્યાં સુધી તમારો શક્તિનો ઉપયોગ કર્યો. હવે નવું લોહી આવ્યું છે, નવા લોકોને ચાન્સ આપો. ઘરની અંદરમાં રહેલો પ્રત્યેક વડીલ વ્યક્તિ, પછી સાસુ હોય, સસરા હોય, મમ્મી હોય, પપ્પા હોય, જે પણ ઘરનો આગેવાન હોય, ગુરુ હોય, આ બધાએ આદિનાથ પરમાત્માના જીવન પાસેથી આ શીખવા જેવું છે કે સત્તાને શોભાવી પણ શકાય છે અને સત્તાને અવસરે ઇઝીલી ત્યજી પણ શકાય છે. બસ આદિનાથ પરમાત્માને યાદ કરીએ, એમના ચરણોમાં નમસ્કાર કરીએ. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.